ભારત માતા કી જય. આજે મારી અંદરની દેશભક્તિ જાગી જાય ને એવું એક ટીઝર જોઈ નાખ્યું છે 120 બહાદુરનું. હવે 120 બહાદુરની વાત કરું ને તો બાપલા તમે જેટલા જૂના જોગીડા છો એ બધાને ખબર હશે કે 1962ની સાલમાં જે ચીન અને ભારત વચ્ચે યુદ્ધ થયું હતું ને રેઝાંગલામાં, ઓલું લદ્દાખ પાસે, તો એના ઉપર એક તમે જૂની ફિલ્મ ધર્મેન્દ્ર સાહેબની જોયા જ હશે, ઓલી હકીકત. તો એવી જ એની રીમેક જ સમજી લ્યો ને, એક ફિલ્મ આવી છે. ના ના આવી નથી, નવેમ્બરમાં આવવાની છે. એનું ટીઝર મેં જોયું અને મારી અંદરના તો આમ દેશભક્તિ જાગી ગઈ. અત્યારે જ હું બોર્ડર ઉપર જઈને સીધી ગન લઈને ચાલુ જ થઈ જાઉં. તો ભાઈ વાત છે 120 બહાદુરની. આપણા કંઈક 120 જવાન હતા ને સામે 3000 ચાઇનીઝ હતા. ધોઈ નાખ્યા, ફટકા કરી નાખ્યા, તમે સમજી લો ને, ફાડી નાખ્યા, ભાંગી નાખ્યા, ભૂકા કરી નાખ્યા, તોડી નાખ્યા. તો એ 120 બહાદુરની વાત છે કે એની જે પેટ્રિયોટિક, એટલું બધું ઇંગ્લિશ આપણને આવડતું નથી, પણ એની દેશભક્તિની વાત છે. અને હું એક તમને બહુ અંદરની વાત એ કહી દઉં, જે લતા દીદીએ ગીત નથી ગાયું, એ મેરે વતન કે લોગો, તો એ જે ગીત છે ને એ આ 1962ના જે શહીદ જવાન હતા ને એના ઉપર જ આ ગીત લખાયેલું હતું. અને આ ટીઝર જોયું ને તો એમાં એ ગીત વાગ્યું ને, હા હા, ખરેખર મારી અંદરના શબ્દો થોડીક વાર તો હું આમ હતપ્રભ થઈ ગયો. હવે બોલતા આવડી ગયું છે તો હતપ્રભ થઈ જાય ને, આવી જ આ સ્ટોરી હશે. તમે જેપી દત્તા સાહેબની એલઓસી, પછી બોર્ડર, આ બધી તો જોઈ જશે. બોર્ડર 2નું જલ્દી ટીઝર ટ્રેલર આવવાનું છે. હું તો રાહ જોઈને બેઠો, જેવું આવે ને સીધો ચાલુ કરી દઉં. અને મેઇન વાત કહી દઉં ને કે આ ફરહાન અખ્તર સાહેબ આમાં લીડ રોલ કરવાના છે. જે આની પહેલાં એક દેશભક્તિની ફિલ્મ લક્ષ્ય લઈને આવ્યા હતા, ઓલા રિતિક રોશનભાઈની, મેં એસા ક્યું હું, મેં એસા ક્યું હું. તો એ જ ફિલ્મ, એવી જ દેશભક્તિની એક ફિલ્મ આ ભાઈ ફરીથી લઈને આવ્યા છે, લક્ષ્ય જેવી. ફરહાન અખ્તરભાઈ હારોહાર ક્યાંક ડોન 3નું કામ ચાલુ કરી દીધું છે સાહેબે. ભલે આ વખતે શાહરૂખભાઈને નથી લીધા, ઓલા રણબીર સિંહને લીધો છે. તો હારોહાર એ તો ચાલુ જ છે, પણ ભાઈ પોતે એક્ટિંગ કરવા પાછા આવી ગયા છે 120 બહાદુરમાં. અને ડાયલોગ સાંભળ્યા ને, એક ડાયલોગ ઓલો હતો કે ભાઈ અહીંયા વાત જમીનની નહીં, અહીંયા સરજમીનની છે. અને આપણે બધા ખેડૂતના દીકરાઓ છે, તમ તારે ભાંગી નાખો, ભૂકા કરી નાખો ને કરી નાખ્યો બાપલા. તમે 1962ની સ્ટોરી વાંચી લેજો ગૂગલ ઉપર, કારણ કે તમે બધા ઓલી કદાચ ધર્મેન્દ્ર સાહેબની ફિલ્મ તો નહીં જોઈ હોય. એકલા હું મારે તમને જેન ઝી નહીં કહેવાનું થાય છે કે બધા એકવાર એ ફિલ્મ જોઈ નાખો. તમને શું થાય કે રિવાઇઝ થાય ને તો આ ફિલ્મ જોવાની મજા આવે. નવા રૂપ રંગ સાથે ફરીથી આ ફિલ્મ આવી રહી છે. તમે નવેમ્બરમાં આ જોવા પહોંચી જાજો. હું જવાનો છું, પણ પહેલાં કાઠિયાવાડી કડાકો સબસ્ક્રાઇબ કરી લ્યો યાર. હવે બહુ થઈ ગયો તમારે, બહુ મારે આટલી બધી વાર ન કહેવું પડે યાર કોઈને. થોડાક સમજો.